હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 જળ પરિવાહ। પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15 જળ પરિવાહ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। સવાલ નંબર 1 છે, તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। તો અહીંયા હિમાલયની નદીઓમાં જોઈએ તો હિમાલયની નદીઓમાં બેસિન મોટા છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓના બેસિન નાના છે। બીજું જોઈએ, આ નદીઓમાં ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે। તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે, તે ઊંડી ખીણોમાં થઈને વહે છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં આ નદીઓમાં ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે, તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે। ત્રીજું જોઈએ તો આ નદીઓ બારમાસી છે, તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં આમાંની મોટાભાગની નદીઓ હંગામી એટલે કે મોસમી છે, તે માત્ર વરસાદનું પાણી લાવે છે, તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે। ચોથું જોઈએ તો તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો અથવા તટબંધ વગેરે રચાય છે। જ્યારે દ્વીપકલ્પમાં તે ઓછો ઘસારો કરતો હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે, આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે। પાંચમો તફાવત જોઈએ તો મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે, અને જ્યારે દ્વીપકલ્પી નદીઓમાં નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહ નિક્ષેપણના અભાવ પ્રમાણનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી। સવાલ નંબર 2, સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક। ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે, એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેની નાની મોટી નદીઓ જુદી જુદી દિશાથી આવીને મળે છે। તે નદીઓ મુખ્ય નદીની શાખાની નદીઓ કહેવાય છે। અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે। આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે તે ક્ષેત્ર અથવા વિસ્તારમાંથી પસાર થાય છે, તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે। આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે। જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે। જે કોઈ પર્વત, ધાર કે ઉચ્ચ ભૂમિ વડે બે પાડોશી જળ પરિવાહ અલગ થાય તે પર્વત, ધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે। સવાલ નંબર 3, સરોવરની ઉપયોગિતા જણાવો। સરોવરની ઉપયોગિતા જોઈએ તો ભારતના કેટલાક સરોવર નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે। વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશ તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે। સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે। નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે। ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે, તેથી એ સરોવરને સહેલગાહ કે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય છે। આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે। સવાલ નંબર 4, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય જણાવો। જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય જોઈએ તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ। રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો જોઈએ। ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તેમના માટે કડક કાયદા બનાવવા જોઈએ। ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય। દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ। બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ। સવાલ નંબર 5, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો। ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો।
હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. મેદાન પ્રદેશમાં ઘણી નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ એટલે અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોન એટલે કે સોન નદીનો સંગમ થાય છે. પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ખાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય પાટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. દક્ષિણ તરફનો બીજો પાટો ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે. પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાના પ્રવાહની સાથે ભળી જાય છે, જેને અહીં જમુના કહે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. ગંગાની લંબાઈ આશરે 2500 કિલોમીટરથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટાભાગનું પાણી ગંગા તંત્રમાં વહી બંગાળાની ખાડીમાં જાય છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. તે સુંદરવનના નામે ઓળખાય છે. સવાલ નંબર 2, નર્મદા બેસિન વિશે જણાવો. નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળે મધ્યપ્રદેશના એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર એટલે કે આરસના ખડકાલ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદા ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆધાર નામના ધોધની રચના થઈ છે. નર્મદા ઘણી શાખાઓ નદીઓમાં વહે છે, જેમાંની કોઈ 200 કિલોમીટરથી વધુ લાંબી નથી. મોટાભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયતાકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે. સવાલ નંબર 3, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો. કૃષ્ણા બેસિનમાં જોઈએ તો કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 1400 કિલોમીટર જેટલી છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મૂસી વગેરે તેની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી બેસિન જોઈએ તો કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુમાં કુડલુરની જૂના કાવેરીપટ્ટનમની પાસે બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 760 કિલોમીટર જેટલી છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. સવાલ નંબર 1, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે. 2, કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તો તેને શું કહેવાય છે? તેને જળ વિભાજક કહેવાય છે. 3, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્કીય નથી? કોસી નદી નથી. 4, નીચેનામાંથી કયા સરોવરને ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? સાંભર સરોવર. 5, ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ છે? યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે. દરેક પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.